નમસ્કાર મિત્રો આજે તમારી સમક્ષ રાહુ અને કેતુનું જે રાશિ પરિવર્તન થઈ ગયું છે એ મીન રાશિના જાતકો માટે કેવું પરિણામ આપશે, શુભ પરિણામ આપશે, અશુભ પરિણામ આપશે, શું સાવધાની રાખવી જોઈએ, શું ઉપાય કરવા જોઈએ, સવિસ્તાર સાથે વિશેષ ચર્ચા આપણે કરવા જઈ રહ્યા છીએ। એટલે એમ કહી શકાય કે મીન રાશિના જાતકો માટે આ વિડીયો ખૂબ જ ખાસ છે। રાહુ એટલે રણનીતિ, રાહુ એટલે રાજનીતિ, રાહુ એટલે કૂટનીતિ, રાહુ એટલે શોર્ટકટ રસ્તો, રાહુ એટલે સંગત દોષ। જે પણ કાર્ય કરીએ એ કાર્યની અંદર કોઈ પણ રીતે રૂકાવટ આવે, વિઘ્નો આવે એ પણ રાહુ આપી શકે છે। રાહુ છે વિચારોનું પરિવર્તન લાવે છે, એટલે રાહુ અને કેતુને છાયા ગ્રહ માનવામાં આવે છે, પણ એનો પ્રભાવ આપણા જીવનમાં ખૂબ મોટો જોવા મળે છે। તો તમારી રાશિ મીન રાશિના જાતકો માટે આ વિડીયો ખૂબ જ ખાસ છે। આપણી રાશિ પ્રમાણે રાહુ છે એ આપના 12મા ભાવમાં છે અને કેતુ છે એ આપના ગોચર ગ્રહો પ્રમાણે 6ઠા ભાવમાં છે। સૌથી પહેલા જે ભાવમાં છે એ ભાવને સમજવો ખૂબ જરૂરી છે। 12મો ભાવ છે એ ખર્ચાનો છે, 12મો ભાવ છે વિદેશનો છે, 12મો ભાવ છે એ જીવનની અંદર મુક્તિ માટેનું જે સાધ્ય છે, ભક્તિ છે એનો પણ માનવામાં આવે છે। 12મો ભાવ છે સયાસુખ છે, 12મો ભાવ છે આંખનો છે, તો 6ઠા ભાવને પણ સમજવો પડશે। 6ઠો ભાવ છે એ ઋણનો છે, 6ઠો ભાવ છે રોગનો છે, 6ઠો ભાવ છે મુસાળનો છે, 6ઠો ભાવ છે એ શત્રુનો છે। સાથે રાહુની દ્રષ્ટિ અને રાહુ પેલા શું ફળ આપતા હતા તે પણ વિશેષ ચર્ચા આપણે કરશું। પણ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે, મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો, તમારા મિત્રોમાં ખૂબ આ વિડીયો શેર કરજો। ખાસ કરીને મિત્રો તમારી મીન રાશિ છે તો તમારા જીવનમાં શું રાહુ ને કેતુ જન્મ કુંડળીમાં કયા ભાવમાં છે એ વિશેષ કરીને લખજો। સાથે મિત્રો પહેલી વખત આ ચેનલને જોઈ રહ્યા હો તો સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેજો, આવી જાણકારી તમારી સમક્ષ મૂકતો રહીશ। સાથે મિત્રો જે પણ ચર્ચા કરીએ છીએ એ ગોચરના ગ્રહો પ્રમાણે કરીએ છીએ, સાથે રાશિ પ્રમાણે કરીએ છીએ। તમારી જન્મ કુંડળીમાં આપને જાણવું હોય કે અમારા કયા ગ્રહો અશુભ સ્થાનમાં છે, કયા ગ્રહો અશુભ ફળ આપે છે, કયા ગ્રહો અશુભ યોગનું સર્જન કરે છે, તો અહીં નંબર દેવામાં આવ્યા છે। આ નંબરમાં આપ સંપર્ક સાધી શકો છો। સંપર્ક કરવાનો સમય સવારે 10 વાગ્યાથી લઈ બપોરના 1 વાગ્યા સુધી છે, સાંજે 5 વાગ્યાથી લઈ અને રાત્રે 9 વાગ્યા સુધી છે। મિત્રો હવે ખાસ કરીને રાહુને આપણે સમજીએ, રાહુના ફળને સમજીએ। રાહુ છે આપણા 12મા ભાવમાં છે। સૌથી પહેલા તો જે રાહુ છે એ વક્રી ચાલે છે, હવે લગ્નમાંથી લઈ અને 12મા ભાવમાં આવ્યા છે, અને કેતુ આપના 7મા ભાવમાં હતા એ 6ઠા ભાવમાં આવ્યા છે। પેલા શું થતું હતું તો કે વિવાહિક જીવનની અંદર ખૂબ વિવાદ થતો હતો, વિવાહિક જીવનની અંદર જે પ્રેમ મળવો જોઈએ એ પ્રેમની જે ત્રુટિ આવતી હતી, એકબીજા પ્રત્યે શંકા કુશંકા થતી હતી, એકબીજાનો વિશ્વાસ તૂટતો હતો। સાથે આપ જે દૈનિક વેપાર કરતા હતા એ દૈનિક વેપારની અંદર અભિવૃદ્ધિ થવી જોઈએ એ અભિવૃદ્ધિ નહોતી થતી। સાથે આપ પાર્ટનરશિપમાં કોઈ બિઝનેસ કરતા હો તો ત્યાં પણ આપને નુકસાન થવાના યોગ નિર્માણ થતા હતા। પણ હવે શું થશે, રાહુ ને કેતુનું જે ભાવ પરિવર્તન થયું છે, સાથે રાહુ ને કેતુ એક રાશિમાં 18 માસ રહે છે અને એ પોતાની પાછી જ રાશિઓમાં આવતા એને 18 વર્ષ લાગે છે, એટલે એનો પ્રભાવ ખૂબ જોવા મળે છે। હવે વિશેષ કરીને બંને પરિવારમાં એટલે કે બંને પતિ પત્ની વચ્ચે પ્રેમ જાગશે, અવિશ્વાસ દૂર થશે, વિશ્વાસ ઉત્પન્ન થશે। સાથે સંબંધોમાં આપ એકબીજાની કેર કરશો, સંબંધોને એકબીજાને જાણશો। હવે 12મા ભાવમાં રાહુ છે તો સૌથી પહેલી સાવધાની એ રાખવાની છે કે આપના ખર્ચા વધી શકે છે, આપના ખર્ચામાં વધારો થઈ શકે છે, તો એ ખર્ચામાં કંટ્રોલ રાખવો જરૂરી છે। સાથે વિદેશથી લાભ પણ થવાનો છે, વિદેશમાં આપના સગા સંબંધી મિત્રો ત્યાં હોય અને આપની જવાની ઈચ્છા હોય અને કામ આપનું અટકી ગયું હતું એ કામ હવે થવાના યોગ નિર્માણ થઈ રહ્યા છે।
સાથે વિદેશથી કોઈ બિઝનેસ ચલાવો છો તો ત્યાં પણ લાભ થવાની સંભાવના વધી જાય છે. વિદેશથી આપ કોઈ નોકરી કરો છો, એ નોકરીમાં આપના પ્રમોશન થવાના યોગ નિર્માણ થઈ રહ્યા છે. સાથે કોઈ મોટું મકાન આપણે લેવાની ઈચ્છા છે, લોનની ખૂબ ટ્રાય કરો છો પણ છતાં આપની પેલા થતી ન હતી, હવે એ પણ લોન થવાની સંભાવના વધી જાય છે. સાથે ઋણમાંથી મુક્તિ થવાના પણ યોગ નિર્માણ થઈ રહ્યા છે. આપના શત્રુઓ આપની ઉપર હાવી થવાની કોશિશ કરશે પણ એ શત્રુઓ ત્યાં જ પરેશાન થઈ જશે, પરાજિત થશે. એટલે એમ કહી શકાય રાહુ ને કેતુ આપના જીવનમાં મોટા પરિવર્તન લઈ આવશે. સાથે છઠ્ઠો ભાવ છે એ નોકરીનો માનવામાં આવે છે. છઠ્ઠો ભાવ છે જીવનની અંદર આપણે જે પણ પ્રગતિ કરીએ છીએ એનો પણ માનવામાં આવે છે. નોકરી મળવાની પણ સંભાવના વધી જાય છે. સાથે નોકરી કરતા હો તો ત્યાં પ્રમોશન થવાના પણ યોગ નિર્માણ થઈ રહ્યા છે. આપણે ડરવાની જરૂર નથી. સાથે સાવધાની એ વાતની પણ રાખવાની છે કે આપણે કોઈ સંગત દોષ હોય, જે સમાજ માટે અકલ્યાણી હોય, ખોટા રસ્તા ઉપર ચાલતા હોય, અનૈતિક સંબંધો હોય, આવા સંબંધોથી દૂર રહેવું જોઈએ. આવા મિત્રોથી દૂર રહેવું જોઈએ જે આપણા ધર્મને પ્રત્યે અરુચિ ઉત્પન્ન કરતા હોય. આવા મિત્રોથી પણ દૂર રહેવું જોઈએ, જેનાથી આપના જીવનની અંદર ધર્મ પ્રત્યે રુચિ જાગે, ભક્તિ જાગે, ધર્મના કાર્યો આપ સારી રીતે કરી શકો. સાથે રાજનીતિમાં જોડાયેલા છો તો રાજનીતિમાં આપનું કદ વધવાનું છે, આપણે પ્રમોશન થવાનું છે, આપની લોકપ્રિયતા વધવાની છે. એટલે રાજનીતિ તમારા માટે સફળ યોગ નિર્માણ થઈ રહ્યા છે. રાજનીતિની અંદર આપ સારી રીતે રણનીતિ બનાવશો, કૂટનીતિ બનાવશો એટલે આપ આગળ વધી શકશો. પણ સાવધાની એ વાતની રાખવાની છે કે ધર્મમાં કોઈ એવી વાત ન કરવી, એવું ભાષણ ન કરવું, એવી ચર્ચા ન કરવી જે વિવાદ રૂપે બની શકે, જે આપણા નુકસાનમાં વધારો કરી શકે, યશ કીર્તિમાં, માન સન્માનમાં ઘટાડો કરી શકે. મિત્રો, સાવધાની સાથે આપને શું લાભ થવાનો છે વિશેષ ચર્ચા કરી છે. હવે આપને શું ઉપાય કરવા જોઈએ જેનાથી રાહુના કુપ્રભાવથી આપ બચી શકો, નુકસાનથી બચી શકો. સાથે મિત્રો, આપણી જન્મકુંડલીમાં રાહુ ને કેતુ જો અશુભ સ્થાનમાં હોય, સાથે કોઈ અશુભ યોગનું નિર્માણ કરતા હોય તો એની શાસ્ત્રોક્ત પૂજા અવશ્ય કરાવવી જોઈએ. હવે રાહુ કેતુ માટે સરળ ઉપાય બતાવું છું. સૌથી પહેલો ઉપાય એ છે કે આપને પ્રતિ દિવસે કૂતરાઓની રોટલી અવશ્ય નાખો, સાથે પક્ષીઓને દાણા નાખો અને પ્રતિ દિવસ વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરો. ઓમ ગ્રામ ગ્રીમ ગ્રોમ શહ બૃહસ્પતે નમઃ આ મંત્રના જપ કરો. તમારી જન્મકુંડલી બતાવી ગુરુનો રત્ન પોખરાજ પંચાંગ કર્મ કરીને ધારણ કરો. મિત્રો, આ રીતે કરશો આપ રાહુના કુપ્રભાવથી બચી જશો. હવે મિત્રો, આવી જ ચર્ચા તમારી સમક્ષ રાખતો રહીશ. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ફરીથી મળશું. જય શ્રી કૃષ્ણ. મહાદેવ હર.